ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથા દસમ સ્કંદ સાર કથા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, તથા જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. અત્યાર સુધી આપણે આ શૃંખલામાં જોઈ ગયા કે નંદબાબા યમુનાજીમાં અડધી રાતે એટલે કે 11 થી 3:30 જે નિષિદ્ધ કાળ છે એ કાળમાં સ્નાન કરવા ગયા, અને તેથી વરુણ દેવના સેવકો નંદજીને પકડીને વરુણલોકમાં લઈ જાય છે, અને વરુણલોકમાંથી શ્રી બાલકૃષ્ણ પ્રભુજી નંદજીને છોડાવી લાવ્યા. વરુણ એટલે કે જીભના માલિક વરુણદેવ છે, એટલે કે જીભને કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં રાખવાની જરૂર છે, કે ષડરસો એની ઉપર જીભને કાબુ મેળવવો જોઈએ, તો જ પરમાત્મા મળે છે. હવે આગળ શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે ગોપીઓના બે ભેદ છે, નિત્ય સિદ્ધા અને સાધન સિદ્ધા. હવે સાધન સિદ્ધાના પ્રકાર છે શ્રુતરૂપા, ઋષિરૂપા, સંકીર્ણ રૂપા, અન્યપૂર્વા, અનન્યપૂર્વા, એવા અનેક પ્રકાર છે. શ્રુતિઓ ઈશ્વરનું વર્ણન કરતા થાકી ગઈ, પરંતુ પરમાત્માનો અનુભવ થયો નહીં, કારણ કે વેદાભિમાની દેવો બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે ગોકુળમાં પ્રગટ થયા, તે છતાં તેમને ઈશ્વરનો અનુભવ થતો નથી. દર્શન અને અનુભવમાં ફેર છે. દર્શનમાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ છે, અને અનુભવમાં દ્રષ્ટા અને દ્રશ્ય બે એક બને છે. તેમાં પૂર્ણ અદ્વૈત છે. બ્રહ્મ સંબંધ દ્વારા બુદ્ધિગત કામનો નાશ કરીને બ્રહ્મ મુક્તિનો અનુભવ કરવા ઋષિઓ ગોપીઓ થઈને આવેલા તેને ઋષિરૂપા ગોપીઓ કહેવાય છે. લગ્ન કરી સંસાર સુખ ભોગવ્યા પછી સંસાર સુખમાં સુખ આવવા માંડે અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થાય, તે અનન્યપૂર્વા ગોપીઓ. તુલસીદાસજી એ અનન્યપૂર્વા ગોપીનું ઉદાહરણ છે. એક જ વસ્તુમાં જો આસક્તિ હોય અને તે આસક્તિ જો પ્રભુમાં પલટાવી દેવામાં આવે તો તે વસ્તુની આસક્તિ છૂટી જાય છે. પરંતુ જ્યારે અનેક વસ્તુઓમાં આસક્તિ હોય તો એ આસક્તિને પ્રભુમાં રૂપાંતરિત કરવાની શક્યતા નથી. તુલસીદાસજી માત્ર પોતાની પત્નીમાં આસક્ત હતા. એમને મન પર સ્ત્રી માતા સમાન હતી, તેથી પત્નીએ ટકોર કરી કે તરત જ એમની આસક્તિ પ્રભુમાં પરિવર્તિત થઈ ગઈ, અને તુલસીદાસજી રામ ભગવાનના ભક્ત બની ગયા. કેટલાકને તો રોજ થપ્પડ પડે તો પણ સુધરતા નથી, કારણ કે એમની અનેકમાં આસક્તિ હોય છે. હવે જન્મસિદ્ધ પૂર્ણ વૈરાગ્યવાળા સુખદેવ, મીરા વગેરે અનન્ય ગોપી છે, અનન્યપૂર્વા ગોપી છે. હવે વાત આવે છે ભાગવતમાં આપણે જઈએ તો બાલકૃષ્ણ પ્રભુજીએ બધી ગોપીના વસ્ત્ર હરણ કર્યા તે લીલા આપણે જોવી છે. એક વખત વ્રજની કુમારિકાઓ યમુનાને કિનારે વસ્ત્ર મૂકીને નગ્ન દેહે જળમાં સ્નાન કરવા લાગી. તે સમયે શ્રી કૃષ્ણ મહાપ્રભુ ત્યાં આવ્યા. તેઓના વસ્ત્ર લઈને નજીકના કદમના ઝાડ પર ચડી ગયા. પછી બાલકૃષ્ણએ તેઓને કહ્યું કે જળમાં નિર્વસ્ત્ર થઈને નાહવાથી તમે જળના દેવોનો અપરાધ કરો છો, એટલે જળના દેવોને 2 હાથ જોડીને નમસ્કાર કરી તમારા વસ્ત્રો લઈ લો. વ્રજ કુમારિકાઓએ પણ
જળ દેવતાને પ્રણામ કરીને પછી શ્રી કૃષ્ણ પાસેથી વસ્ત્રો પાછા મેળવ્યા. આ લીલાનું રહસ્ય એ જ છે કે શરીરનું ભાન ભૂલશો તો પ્રભુ પાસે જઈ શકાશે. આત્મા એ સ્ત્રી નથી કે પુરુષ નથી. એટલે કે હું સ્ત્રી છું એવી ભાવના કુમારિકાઓના મનમાં રહી તે હુંપણાનું સૂચક છે. એ અહંકારનો પડદો દૂર કરીને સર્વસ્વ પ્રભુને અર્પણ કરવાનો આમાં ઉદ્દેશ્ય છે. પોતાની જાતને પણ ભૂલી ભગવાન કહે છે કે તમે મારી પાસે આવો. એમ ભગવાન કહે છે સંસાર શૂન્ય નિવારણ થઈને મારી પાસે આવો. દ્વૈતનો પડદો દૂર કરશે તો ભગવાન મળશે. એટલે કે અદ્વૈતને પામી જવાશે. ભગવાન પાસે છે છતાં દેખાતા નથી. શું આપણા આત્માની અંદર પરમાત્મા નથી? જડ ચેતન બધામાં જ પરમાત્મા છુપાયેલો છે, પણ આપણી દ્રષ્ટિ એવી થતી નથી કે આપણે એમાં ભગવાન જોઈ શકીએ. એ આપણી અબૂધ બુદ્ધિ છે. આ આપણી અબૂધ બુદ્ધિને દૂર કોણ કરશે? તો એ છે ગુરુ. ગુરુ આ વાસનાનો પડદો દૂર કરી આપે. પછી આત્મા અને પરમાત્મા વચ્ચે આ વાસનાનો પડદો એટલે કે ભગવાનનો અનુભવ થતો નથી. જ્યારે ગુરુ પડદો દૂર કરી આપે તે પછી પ્રભુને મળવા જવાનું ટિકિટ મળી જાય છે. બુદ્ધિગત વાસના સિદ્ધ સદગુરુ કૃપા કરે અથવા પરમાત્મા કૃપા કરે તો જ દૂર થાય છે. મનુષ્યનું ક્યાં સામર્થ્ય છે કે આ બધા પડદા દૂર કરીને અદ્વૈત જોઈ શકે? ચીરહરણ એ રાસલીલાની પૂર્વ તૈયારી છે. ચીરહરણ લીલા અને તે પછી જીવનું આત્મામાં રમણ એ છે મિલન, એ છે રાસ. એટલે તો ચીરહરણ લીલા પછી રાસલીલા આવે છે. કામ વાસના જાય એટલે ઈશ્વર સાથે અદ્વૈત પ્રાપ્ત થઈ જાય છે. ચીરહરણ એ કંઈ લૌકિક વસ્ત્રોની ચોરી નથી, પરંતુ બુદ્ધિગત કામ વાસનાની ચોરી છે. શ્રી કૃષ્ણ વ્યાપક હોવાથી જળમાં પણ શ્રી કૃષ્ણ છે. ગોપીઓ જળમાં નાય છે એટલે કૃષ્ણમાં જ નાય છે. એટલે એમને તો કૃષ્ણ મળેલા જ છે, પણ વાસનાનું અજ્ઞાનનું આવરણ હોવાથી શ્રી કૃષ્ણનો તેમને અનુભવ થતો નથી. તેથી વાસનાનું વસ્ત્ર પ્રભુ કૃપા કરીને દૂર કરે છે. જ્યારે પ્રભુના બનીએ ત્યારે જ આ વસ્તુ બને છે. પ્રભુ કહે છે કે જેની બુદ્ધિ મારામય થઈ ગઈ છે તેને વિષય ભોગનો સંકલ્પ સાંસારિક વિષય ભોગ માટે થતો નથી, પણ તે સંકલ્પ મોક્ષદાયી જ છે. જેમ ભૂંજેલા બી હોય એ અંકુરિત થતા નથી, તેમ જેમની બુદ્ધિમાંથી વાસના નષ્ટ થઈ ગઈ છે તેમની બુદ્ધિમાં કામ વાસના અંકુરિત થતી નથી. શ્રી બાલકૃષ્ણ પ્રભુજી ગોપીઓને કહે છે, હે વ્રજ કુમારિકાઓ, તમારામાં કામ વાસના નથી. તમારા હૃદયનો ભાવ શુદ્ધ છે હું જાણું છું, પણ તમારે મારું ધ્યાન કરીને મનનો સૂક્ષ્મ મળ દૂર કરવાની જરૂર છે. પછી જ તમે મને મળી શકશો અને તમે શરદ ઋતુની રાત્રિએ મારી સાથે રમશો. શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ ગોપીઓને પણ કહ્યું છે કે તમારા હૃદયનો ભાવ શુદ્ધ છે, પણ હજુ તમારે ધ્યાન કરવાની જરૂર છે. તો શું આપણે પ્રભુનું ધ્યાન કરીને આપણો મળ દૂર કરવાની જરૂર નથી? આપણા મનમાં તો અનેક પ્રકારના મેલ છે, એને કેવી રીતે દૂર કરી શકાય? હે પ્રભુ, અમારા મનનો મેલ દૂર કરવા માટે તમે જ સક્ષમ છો. તમે જ અમને કૃપા કરો અને તમારા નામનું સ્મરણ કરાવો, જેથી તમારું સાક્ષાત્કાર થઈ જાય, આત્મા અને પરમાત્મા એક બની જાય. જીવનું ઈશ્વર સાથે મિલન થશે ત્યારે રાસ થશે. રાસ થાય એ પહેલાં પૂતનાવધ એટલે કે અવિદ્યાનો નાશ થવો જોઈએ.
અવિદ્યાનો નાશ થાય એટલે સંસારનું ગાળું સુધરે એ બતાવવા માટે શ્રી ભગવાન સક્તાસુરનો વધ કરે છે. સંસારનું ગાળું સુધર્યું એટલે તૃણાવ્રત મર્યો. તૃણાવત એટલે કે રજોગુણનો નાશ થયો. રજોગુણ મર્યો એટલે કે માખણ ચોરીની લીલા આવી. શ્રી કૃષ્ણે મનની ચોરી કરી એટલે કે જીવન સાત્વિક બન્યું. જીવન સાત્વિક બને તો સંસારની આસક્તિ નષ્ટ થાય એટલે કે તે બતાવવા દહીંની ગોળીઓ ફોડી નાખી એટલે કે સંસારની આસક્તિ ગઈ. સંસારની આસક્તિ જાય એટલે પ્રભુ બંધાય. તેથી તે પછી આવી દામોદર લીલા અને પ્રભુ બંધાઈ ગયા એટલે કે ડંભ મર્યો એટલે આવી બકાસુર વધની કથા. તે પછી આવી અઘાસુર વધની કથા અને સંસારનો તાપ નાશ થયો. સંસાર દાવાગ્નિ શાંત થયો એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ થઈ ગઈ અને અંતઃકરણની વાસનાનો ક્ષય થયો. તે બતાવવા નાગદમન લીલા અને પ્રલંબાસુર વધની કથા આવી. આમ જીવ ઈશ્વરને મળવા લાયક થતો ગયો એટલે તેને વેણુગીતની વાંસળી સંભળાઈ. સંભળાઈને તમને બધાને? હવે આપણે આવશે વેણુગીત અને વેણુગીત એટલે નાદ બ્રહ્મની ઉપાસના. એટલે તે પછી આવી ગોવર્ધન લીલા. ગોવર્ધન લીલા એટલે ઇન્દ્રિયોની પુષ્ટિ એટલે કે વૃદ્ધિ. ઇન્દ્રિયોની પુષ્ટિ એટલે કે વૃદ્ધિ ભક્તિરસથી થાય છે. બધી ઇન્દ્રિયોને ભક્તિરસમાં તરબોળ કરો એટલે ઇન્દ્રિયો પૃષ્ઠ થઈ એટલે ષડરસનો પરાભવ થયો. ષડરસનો પ્રભાવ એટલે આપણી જે જીભની ઇન્દ્રિયો છે તે કાબૂમાં આવી. તેથી વરુણદેવનો પરાભવ થયો. ષડરસનો પરાભવ થયો અને જીવ શુદ્ધ થતો ગયો. કોઈ વાસનાનું આવરણ ન રહ્યું એટલે ચીરહરણ લીલા થઈ અને તે પછી રાસલીલા થઈ. જીવ અને બ્રહ્મની એકતા થઈ ગઈ, એકત્વ થઈ ગયું, એકાત્મ ભાવ આવી ગયો, આનંદ આનંદ વર્તાઈ ગયો. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય.